મિત્રો જય ભીમ। એક વાત તમને એ કરવા હું જઈ રહ્યો હતો કે જે અત્યારના યુગની અંદર એક ટ્રેન્ડિંગ ચાલે છે, જે કદાચ તમને ખબર પણ હશે અને અડધા લોકોને કદાચ ખબર પણ નહીં હોય। જેમ કે ટ્રેન્ડિંગમાં દરેક સમાજની વાત છે, એક સમાજની વાત નહીં। જેમ કે અત્યારે કોઈ પણ છોકરા છોકરી જે નવા લગ્ન કરે છે અને લગ્ન કર્યા પછીની વાત છે કે જ્યારે લગ્ન કરતા હોય ત્યારે એ એકબીજાને મતલબ બહુ એકબીજાને પસંદ કરતા હોય, પછી એ લોકો લગ્ન કરતા હોય છે, બરાબર। હવે લગ્ન કર્યા પછી મતલબ એ લોકોને મતલબ સારા દિવસો કંઈ ચાલતા એ કરતા હોય, પછી જ્યારે છોકરી પ્રેગ્નેન્ટ થયા પછી મતલબ એ લોકોના ઘરમાં કંઈ આડા ટેડા ઝઘડા કંઈ ચાલતા એ કરતા હોય છે। પછી અત્યારના જે છોકરા જે નવા યુગના જે છોકરા છે, જેમને જિંદગીના બારામાં એટલી બધી કંઈ આગળની કંઈ ખબર પડતી કરતી નહીં, અથવા એના માવતર પણ એને એ રીતના કોઈ સંસ્કાર નામના ચરિત્રો સંસ્કાર નામના કંઈ બતાવેલા કરેલા હોતા જ નહીં કે જેથી એને એ રીતની કંઈ દુનિયાની કંઈ ખબર પડે, બરાબર। હવે નવી જે છોકરીની જોડે લગ્ન વગન કર્યા પછી એને પ્રેગ્નેન્ટ થયા પછી એક વસ્તીની માં કર્યા બાદ એ લોકો નવી કોઈ છોકરીને પસંદ કરતા હોય છે, બરાબર છે। હવે નવી છોકરીને પસંદ કર્યા પછી એને એની જીવનસાથી એક નવી બની જાય છે। નવી જે જીવનસાથી બની જાય પછી એ માણસો ગમે તે કરી પણ એની વાઈફ એને સમજાવવા કરવા માંગે પણ એની વાત કંઈ સમજવા કરવા તૈયાર આગળ હોતા નહીં, બરાબર। એને રાત દિવસ સામાનું વ્યક્તિ દેખાય છે, રાત દિવસ એ સામાના વ્યક્તિનો વિચાર કરતા હોય છે। પણ કહેવાનો મુજબ એવું છે કે જે પણ કંઈ તમે કરો તો પહેલાં સમજી વિચારીને કરો, જેથી કોઈની જિંદગી બગડે નહીં, કોઈના છોકરાની જિંદગી બગડે નહીં। જે વસ્તુ તમે કરો છો એ વસ્તુ કરવાથી તમને કોઈ ફેરફાર પડે યા ના પડે, પણ કોઈની સામેની જે કોઈ પણની દીકરી હોય છે એ દીકરીને બહુ ઘણો ફેરફાર પડતો હોય છે, બરાબર। કારણ કે એની આખી જિંદગી તમારા જે પણ નિર્ણય હોય છે એ નિર્ણયથી તમારી એની સામેવાળાની વ્યક્તિની જે દીકરી હોય છે એની આખી જિંદગી બગડી જાય છે, બરાબર। અને જે જિંદગી બગડી જાય છે અને જે એની વસ્તી છે, હવે એ વસ્તી છે એને પોતાનું જે બાપ છે એ લેવા એ કરવા આગળ થતો નહીં, એને રાખવા એ કરવા આગળ થતો નહીં। બીજું એ માણસની જોડે ઝઘડા બગડા કરે છે, ઝઘડા કરે એટલે વાત આવે છે તલાકની પર, છૂટાછેડા પર, બરાબર। એ માણસ એને હસતા છૂટાછેડા આપી દેતો એ કરતો હોય છે। તો માણસની દીકરી કોઈ પણ વ્યક્તિની દીકરી દરેક સમાજની જે દીકરી હોય તો દીકરી શું કરે, કહેવાનો મારો પ્રશ્ન એ છે કે એ શું કરે, બરાબર। ક્યાં જઈએ અને ક્યાં રહી, બરાબર। હવે એ પિયરમાં રહી એટલે પિયરમાં રહી તો કેટલા ટાઈમ લગીને રહી, બહુ તો બે મહિના 5 મહિના, બહુ તો વરસ, બરાબર। હવે એ એકલી હોય તો એને વરસ કોઈ પણ રાખે કરે પોતપોતાના ઘરે, કોઈ કાઢીએ કરી મૂકવી કરે નહીં। પણ કહેવાનો મતલબ મારો એ છે કે એને કદાચ છોકરી હોય યા છોકરો હોય તો એની જિંદગીનું શું, એનો જવાબ શું, એને કોણ રાખે, બરાબર। નાનું હોય ત્યાં લગીને તો બધા સારી વાતો કરતા હોય છે અને બધા ઘણા જવાબદારી લેતા એ કરતા હોય છે, પણ જ્યારે ઉંમરલાયક છોકરું થઈ જાય એ પછી એની કોઈ જવાબદારી કોઈ લેતા કરતા નહીં, એનું ભવિષ્ય બગડી જાય છે, એનો કોઈ જિંદગીમાં કોઈ સાથ સપોર્ટ આવતા નહીં એ પોતાના ગામનું રહેતું, નહીં એ પોતાના ઘરનું રહેતું। રહી વાત મામાના ત્યાં, તો મામાના ત્યાં પણ એવું છે કે ભાઈ નાના હોય ત્યાં લગીને બધા સારું રાખતા એ કરતા હોય છે, પછી હોશિયાર થઈને જ્યારે મોટું થાય એ કરે એટલે મામાના ત્યાં પણ એની કોઈ એ રીતની કોઈ જગ્યા હોતી નહીં, બરાબર। નહીં હોતું એનું ઘર, નહીં હોતું એનું ગામ, નહીં એના કોઈ પોતા કોઈ કાકા કુટુંબી કે જેથી એને કોઈ સપોર્ટ કરે ને એ કરે,
બીજી વસ્તુ એ છે કે એની એના મમ્મી જો કદાચ એને સાથ સપોર્ટ આલે ને એના પર જો જિંદગી કાઢવા એ કરવા એગ્રી થાય છે, તો રહી વાત બંને જણાની મતલબ બે પણ માવતરની મતલબ બંને દીકરાની ને એની મમ્મીની બંનેની જિંદગી બગડતી એ કરતી હોય છે અને કોઈ જવાબદાર રહેતો એ કરતો હોતો નહીં. તો મતલબ આનો શું જવાબ? આવું કરીને એને શું મળે ને આવું કરીને એનો શું મતલબ? એટલે જે પણ કરો તમે, લગ્ન કરો યા લવ મેરેજ કરો, લવ મેરેજ કરવા તો લવ મેરેજ કરો, લગ્ન કરો તો લગ્ન કરો, પણ કહેવાનો મતલબ કે એકવાર તમારી લાઈફમાં કોઈ પણ પાત્ર આવ્યા પછી તમે એને સારી રીતના રાખો, સારી રીતના એની મતલબ બાંયધરી રાખો, એની જિંદગીની તકેદારી રાખો. નરું તમારા ખુદના ભવિષ્યનું વિચારશો નહીં, તમે સામાના દીકરીનો પણ થોડો વિચાર કરો. એને જે પણ કોઈ સંતાન હોય, જેમ કે છોકરી યા છોકરો, તો એના પણ ભવિષ્યના બારામાં વિચારો. કેમ કે તમે એને કેવી રીતના લાયા છો, એને હસી ખુશીથી તમે લાયા છો, 500 માણસની વચ્ચે લાયા છો, સમાજની વચ્ચે લાયા છો. આજે તમે એને મતલબ સમાજની વચ્ચેથી આવી રીતના તમે રસ્તામાં છોડીને મતલબ જતા રહો, તો એની જિંદગીના બારામાં તમે એક પલનો પણ વિચાર કરતા હોતા નહીં. બરાબર? કાલે એમની જિંદગી સરેરાશ માટે મતલબ એમની જિંદગીમાં એક એવું અંધારું થઈ જાય છે કે એમની જિંદગી સરેરાશ માટે બગડી જતી હોય છે. એટલે અત્યારના દરેક છોકરા છોકરીને બસ મારી એક જ નમ્ર વિનંતી છે કે તમે આ રસ્તો કદી અપનાવવાની કોઈ ગણતરી ના કરશો. જે કંઈ પણ મતલબ જે તમારી લાઈફમાં કોઈ પણ આવ્યું હોય અથવા જેની જોડે પણ લગ્ન થયા હોય, તો એને તમે સારી રીતના રાખો અને સારી રીતના એની કાળજીપૂર્વક ધ્યાન રાખો. બસ આટલું મારું કહેવાનું એટલી એ છે કે જેથી કોઈની જિંદગી યા છોકરી છોકરાની જિંદગી બગડે નહીં. અત્યારના જમાનામાં મતલબ કોઈ સાથ સપોર્ટ સહકાર હાલતા નહીં, બધા ખાલી વાતો કરનારા હોય છે. બરાબર? અને જ્યારે એ છોકરા છોકરીની જે જિંદગી મતલબ બગડતી એ કરતી હોય છે, તો એની કેટલી મતલબ હત્યા લાગે. એના પણ દિલ દિમાગમાં એવું હોય કે ભાઈ મારા માવતર હોય તો મને મતલબ કેવી વસ્તુ લઈ આલે, કેવી રીતના રાખે. બરાબર? વાર તહેવાર આવે તો બધાના છોકરા કોઈ પણ વસ્તુ લેતા કરતા હોય, તો એ છોકરું મતલબ એક બાજુ ખૂણામાં જઈને નિહાકો નાખતું હોય છે. એને જિંદગીનો નહીં બાપનો પ્યાર મળતો. કોઈ માં એવી હોય કે જે પિયરમાં પોતાના છોકરાને લઈ અને મતલબ જિંદગી કાઢી નાખે, પણ અત્યારની મોટા ભાગની છોકરી એવી છે કે જે મતલબ એના બચ્ચાના હિસાબે થઈને જિંદગી કાઢવા એ કરવા કોઈ અગ્રી થતા નહીં. જેમ કે એ પણ એને નવું એ પાત્ર મળી જાય તો એ પણ સામાના ઘરે જતી રહે, ને સામાના ઘરે જાય એનો કોઈ વાંધો નહીં, પણ એ છોકરાને કે છોકરીને લઈને જાય તો ઠીક છે. બરાબર? પણ સામાવાળું જે કોઈ પણ પાત્ર મળે એ પણ પાત્ર એને રાખવા એ કરવા આગ્રહી થતું એ કરતું નહીં. બરાબર? તો આ રીતની પણ દરેક સમાજની વાત છે કે એની અંદર બધા કોઈ નાના છોકરા છોકરીની જિંદગી આવી રીતના બગડે કરે છે. એટલે મહેરબાની કરી આ રસ્તો અપનાવવાની કોઈ ગણતરી ના કરશો. આની અંદર તમારા સંતાનને પણ દુઃખ વગર બીજું કંઈ છે નહીં. એને જિંદગીમાં કોઈ સાથ સપોર્ટ નહીં. બરાબર? અને તમને પણ એક એવી હાય હત્યા અને એક એવો નિહાકો લાગશે કે જે જિંદગીભર કદાચ તમે કોઈ દિવસ પણ કદાચ તમે કોઈ ખુશીમાં કોઈ રાજી નહીં રહી શકો. બરાબર? અને એ કોઈ પણ હત્યા કે કોઈ પણ નિહાકો મતલબ લાગે એ કોઈ કહેવાથી એ કરવાથી કોઈ લાગતો નહીં, ને જ્યારે લાગે એ કરે તો એને કોઈ ભગવાન કે માતાજી કોઈ રોકવા એક ટોકવા મતલબ યાગરી પણ થતા એ કરતા નહીં. બરાબર? એટલે મહેરબાની કરીને આ વસ્તુ કરશો નહીં. અને આ વસ્તુ કરતાં મતલબ કોઈ પણ કરે તો એને 10 વાર રોકો ટોકો. બરાબર? અને મતલબ આ રસ્તે જતાં કોઈ પણ માણસને રોકો. કેમ કે અત્યારે દરેક સમાજની અંદર આ રસ્તાનો મતલબ ઉપયોગ વધારે જઈ રહ્યો છે. બરાબર છે? બસ આટલું જ કહેવું છે મારું. જય ભીમ, નમો બુદ્ધાય.